સાહેબ, હું વર્ષોથી આ લોકોની વિચારસરણી સાથે ભાજપની આરએસએસ વિચારણી સાથે જોડાયેલો હતો, પણ મને એમ લાગ્યું આ એક ડિમોલેશન આવ્યું એટલે નહીં, પણ એના પહેલાની બી ઘણી ઉપરના આજની પરિસ્થિતિ ખરાબ જ છે. એટલે મારે અંતરાત્મા મારી આમ જાગતી હતી કે હવે કરવું શું. હવડાવમાં હતો અને મારું પોતાનું જ ગણો ને, રબારી વસાહત એટલે મારું પોતાનો સમાજ છે, મારું જ છે. એના ઉપર આવ્યું અને તાત્કાલિક જે એમણે તગલખી નિર્ણય લઈને સાંજે કહીને સવારે તોડી નાખ્યું, એના ઉપરથી મારો એમના ઉપરનો વિશ્વાસ થઈ ગયો. અને મેં પછી બીજા દિવસે સામે આવીને વિરોધ નોંધાવ્યો, ભાઈ આ ના ચાલે, આ ખોટી વસ્તુ છે. અમે અમારા સ્થાનિક નેતાઓને, સ્થાનિક કોર્પોરેટરોને, સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરવાની કોશિશ કરી, પણ અમારે કોઈ કોન્ટેક્ટ કોઈનો થયો જ નહીં, કોઈ અમારા હાલ પૂછવા બી નથી આવ્યો. આજે લગભગ 25 દિવસ થવા આવ્યા. એટલે મેં તો એ બીજા દિવસે પછી એમને જે અમારું ના સાંભળ્યું અને અમને ગુમરાહ કરીને અમારું ડિમોલેશન કરી દીધું, એ પછી મારો અંતરાત્મા જાગ્યો કે હવે આ પક્ષમાં રહેવાથી કોઈ મતલબ નથી. જો આપણો કાર્યકર, આપણું જે બી આપણે જિંદગી આમાં ખર્ચી નાખી છે ને, આપણો જો અવાજ આપણા જે સરપંચ જ કોને, આપણે અમે તો ગ્રામ પંચાયતમાં પહેલા હતા, અમારો સરપંચ ના સાંભળે, અમારા ઉપરના લેવલનો રાજા ના સાંભળે, તો પછી આ પક્ષમાં રહેવું જ નતું. એટલે મેં તો રાજી ખુશીથી એ દિવસે પછી રાજીનામું કરી દીધું. અને પછી જે બી મુવમેન્ટ છે એ તો બધા જગ જાહેર છે હવે. એટલે હવે એનાથી કોઈ છુપાવવાનો કોઈ મતલબ નથી ને. હું તો આમાંથી નિવૃત્ત થઈ ગયો. મારા જે ચશ્મા હતા અંધભક્તિના એ ઉતરી ગયા. આંધળો ભક્ત હતો હું.